76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની ટેબ્લો પરેડમાં ગુજરાત રજૂ કરશે રાજ્યના ઐતિહાસિક સાંસ્કૃતિક વારસા અને વિકાસની ઝાંખી। સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસ થીમ આધારિત ગુજરાતની આ ઝાંખીમાં 12મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકી કાળના કીર્તિ તોરણથી લઈને 21મી સદીના અજાયબી સ્વરૂપ સ્ટેચ્યુ ઓફ યુનિટીને દર્શાવવામાં આવ્યું છે। ગુજરાતના જનજાતીય ગૌરવને દર્શાવતી પિથોરા ચિત્રોની શૃંખલા, અટલ બ્રિજ, દ્વારકા અને શિવરાજપુર બીચ ખાતે નિર્માણ પામનાર અંડર વોટર સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓની સાથે કચ્છી માટી આભલાની કલાકૃતિઓ આ ઝાંખીને 4 ચાંદ લગાવી રહી છે। આ સાથે સંરક્ષણ ટેકનોલોજી, ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના ગુજરાતના વિવિધ પ્રકલ્પોને દર્શાવવામાં આવ્યા છે। ગુજરાતની આ ઝાંખીને વધુ રસપ્રદ બનાવવાના હેતુસર અર્વાચીન દુહાના તાલે રાજ્યના જોમવંતા મણિયારા રાસને જીવન નૃત્ય સાથે દર્શાવવામાં આવશે। આ વર્ષે 76માં પ્રજાસત્તાક દિનની પરેડમાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 16 ઝાંખીઓ મળીને કુલ 30 ટેબ્લોનું પ્રદર્શન થશે।